તો સુરેન્દ્રનગરના વઢવાણના મેળાના મેદાન અને શિવરાજની સોસાયટીમાંથી રોજ 300 થી વધુ ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરો પસાર થતા સ્થાનિકોમાં રોષ છે। આ ઓવરલોડ વાહનો પસાર થતા હોવાથી અકસ્માતના ભયે લોકોએ પ્રાંત અધિકારીને ડમ્પરો બંધ કરાવવા રજૂઆત કરી। સ્થાનિકોએ કહ્યું કે સિંગલપટ્ટી રોડ પરથી પસાર થતા ડમ્પરો હનુમાનજી મંદિર, પ્રાથમિક શાળા અને રહેણાંક વિસ્તાર નજીકથી જતા હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ છે। સ્થાનિકોની માંગ છે કે ડમ્પરોને અન્ય રોડ પર ડાયવર્ટ કરવામાં આવે, અન્યથા તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે। મારું નામ કણજરિયા કલ્પેશ છે। અમે ઘણા વર્ષોથી મેળાના મેદાન પાસે શિવરંજની સોસાયટીમાં રહીએ છીએ। હવે ઓવરલોડ ડમ્પરિયાના કારણે 300 થી 400 ડમ્પરિયા દરરોજના નીકળે છે ઓવરલોડ ભરેલા। એના કારણે કેટલાય એવા અલગ અલગ ઓલા થયેલા છે અને તકલીફ પડે, છોકરા સ્કૂલે જતા તારે તકલીફ પડે છે। અમારો રસ્તો નાનો છે, સામાસામી ડમ્પર આવે એટલે એ લોકો કાંઈ જોતા નથી। અગાઉ પણ 2 એક્સિડન્ટ થયેલા છે, તેમાં પણ એક યુવાનભાઈનું મૃત્યુ થયેલું છે। તેથી અમને બહુ ડર લાગે છે। જલ્દથી જલ્દ ગમે તે પગલાં લઈને આનો કોઈ રસ્તો કે કોઈ નિકાલ કરવામાં આવે એવી અમે અરજી આપવામાં આવે છે। અને આગળ દાજીપરામાં પણ જે સ્કૂલ છે તેની પાછળ જીનમાંથી પણ રસ્તો નીકળે છે, તો અમારા બધાનું એવું નિવેદન છે કે ત્યાં કોઈ વસ્તી નથી, તો ત્યાંથી આ રોડ કાઢવામાં આવે અને અમારા આ સમક્ષ આ જે અરજી છે તેનો નિકાલ કરે।